બોલો સદગુરુ દેવનો જય. આજે આપણે એક શ્રદ્ધા શું કહેવાય અને અંધશ્રદ્ધા શું કહેવાય એના વિશે થોડી વાત કરવી. તો એના ઉદાહરણ રૂપે આપણે એક પહેલાં વાતને સમજીએ કે માણસ કોઈ ધંધો કરતો હોય અને ધંધાની અંદર એને 1 વર્ષ નુકસાન પડે, કોઈ લાભ ન થાય, તો બીજી ફેરે ધંધો કરતી ફેરે વિચાર કરે કે મારે ધંધો કરવો કે ન કરવો. અને કદાચ હિંમત કરે અને બીજી ફેરે કદાચ એ ધંધો કરે, એનો એ ધંધો કરે અને બીજી ફેરે પણ જો નુકસાન જાય તો ત્રીજી ફેરે માણસ ધંધો કરે નહીં. અને કદાચ કોઈ એને સપોર્ટ કરે કે કંઈ મદદ કરે કે ભાઈ આ તમે એકવાર હજી આમાં જંપલાવો, હજી એકવાર તમે કોશિશ કરો, અને માણસ કદાચ ત્રીજી ફેરે હિંમત કરે અને ત્રીજી ફેરે હિંમત કર્યા પછી ત્રીજી ફેરે પણ જો એ ધંધામાં એને નુકસાન જાય તો એ માણસ પછી ચોથી ફેરે ક્યારેય એ ધંધામાં પડતો નથી. અને એ માણસ તરત જ એનો ધંધો બદલી નાખે છે. એ જે ધંધો હોય એ ધંધો બદલી નાખે છે. અને ધંધો બદલવા માટે કદાચ એને સ્થળાંતર કરવું પડે. જે જગ્યાએ રહે છે એ જગ્યાએથી એને બીજી જગ્યાએ જવું પડે. જે ગામમાં રહે છે ગામ ફેરવવું પડે. તો ધંધા માટે થઈને માણસ ગામ ફેરવી નાખે, બીજા ગામ જતો રહે. તો એનો કુટુંબ પરિવારથી માણસ જુદો પડી જાય. અને કદાચ ગામ ફેરવો નહીં, તાલુકો ફેરવવાનો હોય તો આ તાલુકામાંથી બીજા તાલુકામાં જતો રહે, પણ ધંધાનો વિકાસ કરવા માટે. અને કદાચ તાલુકોને જિલ્લો ફેરવવાનો આવ્યો હોય તો જિલ્લો ફેરવીને બીજા જિલ્લામાં જતો રહે. સાચી વાત. પણ ધંધાનો વિકાસ થવો જોઈએ, 2 પૈસા કમાવા જોઈએ. અને જિલ્લો ફેરવવા છતાંય જો એને મેળ ન આવે તો કદાચ રાજ્ય ફેરવી નાખે. ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં જતો રહે, યુપીમાં જતો રહે, બિહારમાં જતો રહે, પણ ધંધામાં વિકાસ થવો જોઈએ. અને ઘણા લોકો ગયા છે. અને રાજ્ય ફેરવવા છતાંય ધંધાનો મેળ ન આવ્યો હોય તો કોઈ વિદેશમાં જતા રહે, ફોરેન જતા રહે, અમેરિકા, આફ્રિકા, જાપાન, લંડન, જ્યાં એને ઠીક લાગે ત્યાં. પણ ધંધામાં કંઈક બચત થવી જોઈએ, ધંધામાં કંઈક ફાયદો થવો જોઈએ. એટલે ધંધાના લાભાર્થે માણસ ઘર બાર, પરિવાર, કુટુંબ, દેશ છોડીને વિદેશ જતો રહે છે. કારણ કે ધંધામાં એની બુદ્ધિ કામ કરે છે, ધંધામાં એ વાતને સમજી શકે છે, ધંધામાં નુકસાની એને દેખાય છે. પણ શ્રદ્ધામાં નુકસાન છે ને એને દેખાતું નથી, ભક્તિમાં નુકસાન છે ને એને દેખાતું નથી. એટલે ત્યાં માણસ છે ને મૂંઝાઈ ગયો છે, ત્યાં માણસ અંજાઈ ગયો છે, ત્યાં માણસને દેખાતું નથી. કે જ્યારે એ જન્મ્યો ત્યારે એના મા બાપે જે દેવી દેવતા, જે ભગવાન બતાવ્યા હતા કે તારા અહીં પૂજા કરવાની, ત્યારથી એ માણસ દેવી દેવતાની પૂજા કરે છે. જેને એના મા બાપે બતાવ્યા એ પૂજા કરતાં કરતાં 1 વર્ષનો થયો, 2 વર્ષનો થયો, 5 વર્ષનો થયો, 10 વર્ષનો થયો, 25 વર્ષનો થયો, 50 વર્ષનો થયો, અને 70-80 પહોંચ્યો. પણ એ જે દેવી દેવતા બતાવ્યા હતા, જે ભગવાન બતાવ્યા હતા, એ ભગવાનને ક્યારેય એને જોયા નથી. ક્યારેય એ દેવી દેવતા ભગવાન એને રૂબરૂ મળ્યા નથી. ક્યારેય એ દેવી દેવતા એને કશું આપ્યું નથી. તે છતાંય ઝાંખું થઈ ગયું. તે છતાંય એ માણસ ક્યારેય વિચારતો નથી કે ધંધા માટે મેં આ બધું બદલી નાખ્યું. ધંધો બદલ્યો, ગામ બદલ્યું, દેશ બદલ્યો, તો ભગવાન માટે કે માતાજી માટે મેં ક્યારેય કંઈ બદલ્યું નહીં. ના તો મારું વર્તમાન બદલ્યું, ના તો મારા આચરણ બદલ્યું, ના તો મેં મારી વાણી બદલી. મેં કશું બદલ્યું નહીં. ધંધા માટે મેં કાંઈ બદલ્યું નહીં, દેવી દેવતા માટે મેં કાંઈ બદલ્યું નહીં. ધંધા માટે બદલ્યું પણ દેવી દેવતા માટે કાંઈ બદલ્યું નહીં. કે ચાલો મને ભગવાન નથી મળતા, માતાજી નથી મળતા, દર્શન નથી થતા, તો
તો કોઈ મારી કસૂર છે, મારામાં ખામી છે, તો લાય હું મારું આચરણ, મારો વિચાર, મારી રહેણી કહેણી, ભક્તિ ભાવ બદલું. ત્યાં માણસ કાંઈ બદલતો નથી. આપણે એમ નથી કહેતા તું તારા દેવી દેવતા બદલી નાખ. અરે તું તો બદલા, તારા વર્તમાન બદલાય, તારી વાણી બદલાય, તારા સંસ્કાર બદલ. જો કાંઈ કરતા તો નહીં, દેવી દેવતાના દર્શન થતા હોય, કોઈ ભગવાનના દર્શન થતા હોય, પણ ત્યાં બદલાવ લાવતો નથી. એટલે આ બે વાતને જોતા એવું નક્કી થાય છે કે માણસ ધંધામાં હોશિયાર છે, કમાવામાં હોશિયાર છે, ધંધા માટે બધું છોડવા તૈયાર છે, પણ દેવી દેવતા કે ભગવાન માટે માણસ કંઈ છોડવા બદલવા તૈયાર નથી. એટલે ત્યાં ભક્તિમાં, શ્રદ્ધામાં એ મૂર્ખ છે એવી સાબિતી થાય છે. જો મૂર્ખ ન હોય તો ત્યાં પણ કાંઈ વાણી, વર્તન, વિચાર બદલે અને કંઈક પ્રાપ્તિ કરે, પણ ત્યાં એ મૂર્ખ છે એવી સાબિતી થાય છે. એટલે કંઈ બદલતો નથી. આખું જીવન હોમી દે છે, પણ એ દેવી દેવતા ભગવાનના નામનો કોઈ પણ અનુભવ એને થતો નથી. જેવો આવ્યો એવો જ પાછો જાય છે. અને એને ધર્મ વિશે કે દેવી દેવતા વિશે કંઈ ખબર પડતી નથી, ભગવાન વિશે કંઈ ખબર પડતી નથી, આત્મા વિશે કંઈ ખબર પડતી નથી, પરમાત્મા વિશે કંઈ ખબર પડતી નથી. કારણ કે ત્યાં એ મૂર્ખ છે. એની મૂર્ખાઈ છોડી દે અને જો પરિવર્તન કરે તો જ એમાં એની શ્રદ્ધામાં સાચી જ્યોત પ્રગટ થાય છે. બોલો સદગુરુ દેવનો જય.